નમસ્કાર વડોદરાવાસીઓ, હું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત પાછો આવી ગયો છું તમારી ચેનલ ઉપર નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબ ઉપર. આજે એક ખાસ ઇન્ટરવ્યૂ છે આપણા કો ફાઉન્ડર, આપણા મેઇન સભ્યો જે એમને નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબ ચાલુ કરી છે અને આપણા વડોદરા શહેરના મંત્રી શ્રી અશોકભાઈ ચૌધરી સાથે આપણે ભેગા થયા છે. અને જે યુવાનો જો અહીંયા રમી રહ્યા છે ક્રિકેટ, એમનો બહુ મોટો ફાળો છે આપણા માટે અને આપણા નવલખી ગ્રાઉન્ડ માટે બી. તો આપણે આપણા અશોકભાઈ ચૌધરી સાથે ભેગા થઈ ગયા છે અને એમના સાથે થોડા વાર્તાલાપ કરીશું. અશોકભાઈ, અમારા ચેનલ અને તમારી ચેનલ અને આપણી ચેનલમાં તમારો સ્વાગત છે પાછો. થેન્ક યુ સો મચ. વડોદરાવાસીઓને આપણે એ જણાવીશું પહેલા કે નવલખી યુથ સ્પોર્ટ્સની શરૂઆત કેવી રીતે થઈ, શું અભિયાનથી થયેલી અને શું મહત્વાકાંક્ષાથી થયેલી, એના માટે તમારા જાણવું છે તમારામાં. નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબનો શરૂ કરવાનો એક અભિગમ એ હતો કે યુવાન મિત્રો કે જે લોકો એમના નાનપણથી લઈને મોટા થયા ત્યાં સુધી ક્રિકેટ ગલીઓમાં રમ્યા છે અને હવે એ લોકો જોબ કરે છે, 30-35 વર્ષથી ઉપરના બી છે, પણ 5 દિવસનો એમનો વીકલી સ્ટ્રેસ જે છે એ રિલીવ કરવા માટે સેટરડે સન્ડે જે નવલખીના ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમતા હોય છે એ લોકોને એક સપોર્ટ મળે, જેના કારણે એમનો આખા અઠવાડિયાનો થાક એ લોકો ક્રિકેટ રમીને ઉતારી શકે. એના માટેનો એક આ સુંદર અભિગમ છે, જેમાં નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબમાં ફાઉન્ડર મેમ્બર તરીકે હું, તમે, આપણે બધાએ ઘણી જુદી જુદી વસ્તુઓ એ મેમ્બર્સ માટે કરી છે. રાઈટ સુપર. આપણા માટે મોટામાં મોટું અચીવમેન્ટ એ છે કે આપણી પાસે 2000 કરતાં વધારે નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર્સ છે. યસ. અને આ મેમ્બર્સ એવા છે કે જે લોકોએ પોતે આ આખા સ્પોર્ટ્સ ક્લબને તૈયાર કરવા માટે આપણને સપોર્ટ બી કર્યો છે. યસ એ વસ્તુ છે. આના સિવાય NYSC ની અંદર આપણે જે લોકોને ક્રિકેટના બોલ રમવા માટે આપીએ છીએ, જે આપણે ટુર્નામેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, અને એ પણ એવા ગ્રાઉન્ડ્સ ઉપર કે જે બરોડા ક્રિકેટ એસોસિએશન એફિલિએટેડ ગ્રાઉન્ડ્સ છે. યસ એની ઉપર આપણે સારામાં સારી ટુર્નામેન્ટ્સ એમને રમાડીએ છીએ. ઓકે. એટલે આ એક યુવાનો માટેનું એક આપણા તરફથી એક એવો સંચાર છે કે જેના કારણે એ લોકો મેન્ટલી સ્ટ્રેસ ફ્રી રહી શકે. સુપર. બહુ સારો ઓબ્જેક્ટિવ છે નવલખી યુથ સ્પોર્ટ્સનું હમણાં જે ચાલી રહ્યું છે. આપણે યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર આ જે ચેનલ છે, આપણે ધીરે ધીરે બધા વિડીયો અપલોડ કરીએ છીએ. આપણે ક્રિકેટિંગ શોટ બતાવીએ છીએ, લોકો સાથે ઇન્ટરવ્યૂ કરે છે. આજે અશોકભાઈ જોડાયા છે. 2021માં કોરોના પછીનો કાળ, એનામાં નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબ અને મેઇન અશોકભાઈના કારણે આપણે ટુર્નામેન્ટ યોજાયેલી હતી. તો અશોકભાઈ, આગળ ચાલીને એવો કંઈ આપણા પ્લાન છે જે આપણે ટુર્નામેન્ટ આપણે પાછા ઓર્ગેનાઇઝ કરવાના છે આ વર્ષે કે નેક્સ્ટ વર્ષે કંઈ? આપણે વિચારીએ છીએ કે ક્રિસમસથી એટલે કે ડિસેમ્બર એન્ડમાં ઓકે આપણે એક ટેનિસ બોલમાં લીગ ટુર્નામેન્ટ ચાલુ કરીએ. ઓકે. જેમાં મારા હિસાબે 250 કરતાં વધારે ટીમો પાર્ટિસિપન્ટ્સ હશે. ઓકે. અને આ ટુર્નામેન્ટને હજુ NYSC એટલે નવલખી સુધી સીમિત રાખવી કે વડોદરા શહેર સુધી લઈ જઈએ એ આપણી કમિટી નક્કી કરશે. પણ વડોદરાના 4 થી 5 સારા ગ્રાઉન્ડ્સ રાખી અને એક ટીમને ઓછામાં ઓછી લીગમાં 3 મેચ રમવા માટે મળે. નો ડાઉટ કે આના માટેનો ટાઈમ પીરિયડ બહુ લાંબો થઈ જશે, પણ એ બહાને યુવાનોને આપણે કંઈક સારું આપી શકીશું કે એ લોકો પોતાની જાતને હેલ્ધી રાખી શકે. એના માટેનો આપણે પ્રયત્ન કરીશું. સુપર. બહુ સારો વિચાર છે. અમે લોકો એઝ અ કમિટી મેમ્બર અને અશોકભાઈના ગાઈડન્સના આધારથી અમે આગળ શું પ્લાનિંગ છે, આપણે કમિટી બનાવીશું, પાછી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીશું અને બધા ટીમને આપણે ભેગા કરીશું. એ બધું જ નક્કી કરવામાં આવશે અને તમને અપડેટ કરવામાં આવશે. અશોકભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે તમે આજના યુવાનોને અને જે લોકો આપણે રેગ્યુલર રમી રહ્યા છે પણ જે લોકો નથી રમી રહ્યા એ લોકો માટે કંઈ તમે સંદેશ આપવા માંગો છો તમારા તકે? શ્યોર. આમાં એવું છે કે આ સ્ટ્રેસફુલ લાઈફની અંદર, અને એ પણ જ્યારે 35 વર્ષ 35 યર્સની અપ તમારી એજ થાય છે, ત્યારે આપણને કોઈને કોઈ એવી રમત આપણા લાઈફમાં આપણે એની હેબિટ રાખવી જોઈએ જેના કારણે ફિઝિકલી અને મેન્ટલી આપણે આપણી જાતને ફિટ રાખી શકીએ. સાચી વાત. હું છેલ્લા 15 વર્ષથી લોન ટેનિસ રમું છું. વાવ. અને રેગ્યુલર રમું છું. એના સિવાય અમે લોકો સેટરડે સન્ડેમાં ક્રિકેટ રમીએ છીએ. એટલે મારી દરેક યુવાન મિત્રોને એક વિનંતી છે કે તમારા પરિવારને સુખી રાખવા માટે તમારી હેલ્થ બહુ જ જરૂરી છે. અને એના માટે કોઈને કોઈ એક રમતની તમારે તમારા લાઈફમાં આદત પાડવી પડશે. સુપર. અને ખરેખર યુવાનો
તમે જેટલા બી છો લેડીઝ જેન્ટ્સ બધા જ તમે ક્રિકેટ રમી શકો છો. આપણા ઇન્ડિયન વુમન અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ બી બહુ જ સારી રમી રહી છે. અને એના સિવાય બાજુ આપણું એક પાછું પ્રશ્ન પૂછીશું અશોકભાઈને. અશોકભાઈ, આપણી જે ચેનલ ચાલી રહી છે, આપણે ક્રિકેટિંગ શોટ બતાવીએ છીએ, બધાના ઇન્ટરવ્યૂ કરીએ છીએ. આ ચેનલ વિશે તમે બીજું શું ફીડબેક આપવા માગશો અમને, જેનાથી અમે કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ? જિનેશભાઈ, તમે કરો છો એ બેસ્ટ છે. તમે તમારો સમય આપો છો, તમારી એનર્જી આપો છો, પણ આ એક ચેનલના માધ્યમથી આપણે વડોદરા શહેરના દરેક યુવાન મિત્રોને આપણે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હંમેશા યુવાન રહેવા માટે તમારે કોઈ ને કોઈ એક રમત રમવી પડશે અને તમારી ચેનલ એના માટે આપણને બહુ જ સપોર્ટ કરી શકે છે. થેન્ક યુ. નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબનો એક જ ઓબ્જેક્ટિવ છે કે બધા જ યુવાનો, બધા જ વડોદરાવાસીઓ અમારી સાથે જોડાવે અને અમારી સાથે ક્રિકેટ રમે અને પોતાનું સ્ટ્રેસફુલ લાઈફથી તમે દૂર રહો અને તમે જે તમને સારું લાગે છે એ તમે કરો. મને ક્રિકેટ ગમે છે, મને વ્લોગિંગ કરવાનું પણ ગમ્યું છે, હું મારા એના માટે ટાઈમ કાઢું છું. એવી રીતે તમે તમારી પર્સનલ લાઈફમાં તમને જે ગમતું હોય એના માટે તમે ટાઈમ કાઢો, ભલે ફેમિલી ટાઈમ હોય, ક્રિકેટ ટાઈમ હોય, કોઈ બી ગેમ હોય. અને અશોકભાઈના જેમ તમે એમનો કોઈ બી સપોર્ટ લઈ શકો છો, કારણ કે અશોકભાઈ મંત્રી છે વડોદરા શહેરના. આપણે જ્યારે બી કોઈ સપોર્ટ જોઈતો હોય નવલખી માટે બી વીએમસી થ્રુ કે ગવર્મેન્ટ થ્રુ, તો અશોકભાઈ અમારા માધ્યમ છે. અને અશોકભાઈના ગાઈડન્સ આધારે અમે આગળ ચાલીને જે પણ આપણી ચેનલ રહેશે અને આપણી ટુર્નામેન્ટો અરેન્જ થશે કે આપણા ચેનલને જે પણ ઇમ્પ્રુવમેન્ટ જોઈશે, અમે હંમેશા અશોકભાઈનું ગાઈડન્સ લેતા રહીશું. અને આવા જ અશોકભાઈ સાથે બી આપણે જે હમણાં ચર્ચા કરી છે એવી જ ચર્ચા બીજા પ્લેયરો સાથે બી કરીશું. તમે અમારા ચેનલ સાથે કનેક્ટેડ રહેજો અને જોડાતા રહેજો અને જોતા રહેજો આપણા નવલખી યુથ સ્પોર્ટ્સના અપડેટ્સ બધા. ઓકે, થેન્ક યુ.